મહેસાણાની દૂધસાગર ડેરી સામે વિરોધનો વંટોળ ઉઠ્યો છે। પાટણના હારીજમાં અહીંયા પશુપાલક સંમેલન યોજાઈ રહ્યું છે। હારીજ, સમી અને શંખેશ્વરના પશુપાલકોનું સંમેલન છે। પશુપાલકોને દૂધનો ભાવ વધારો ન મળતો હોવાનો આક્ષેપ થયો છે। સાગરદાણની ગુણવત્તાને લઈને પણ પશુપાલકોમાં નારાજગી છે। પશુપાલક સંમેલન બાદ રેલી સ્વરૂપે મામલતદારને આવેદન સોંપશે। પાટણ જિલ્લાના 3 તાલુકાના જે પશુપાલકો છે તે આજે મહાસંમેલન યોજવાના છે। જે લોકોને પૂરતા પ્રમાણમાં દૂધનો ભાવ નથી મળી રહ્યો, જે સાગરદાન છે તેના અંદર ક્યાંક ને ક્યાંક એક જે નુકસાન જે આવે છે તેના કારણે જે લોકો આજે જે સંમેલન યોજવાના છે તેના આજે તેમના આગેવાન છે તેના જોડે સીધી વાત કરીશું। આજે શું મુદ્દાની તમારી જોડે આજે ચર્ચા કરવાનો છો, કે આગળ તમે રેલી કરવાનો છો, શું છે? મારું નામ શિવરાજભાઈ દેસાઈ, પશુપાલક સમિતિ મહેસાણા, ગાંધીનગર અને પાટણ જિલ્લાની જે છે એમાં હું કન્વીનર છું। સમી, હારીજ અને શંખેશ્વરના પશુપાલકો સ્વયંભૂ હારીજ દૂધ કેન્દ્રની સામે ખૂબ મોટી સંખ્યાની અંદર વધારી રહ્યા છે। જે આજના સમયની અંદર મોંઘવારીમાં પશુપાલન વ્યવસાય પોસાતો નથી અને દૂધસાગર ડેરીની અંદર દિવસે ને દિવસે જે ચેરમેન અને એમનું નિયામક મંડળ ભ્રષ્ટાચાર વધારી રહ્યું છે, એના વિરોધની અંદર અહીંયા ભેગા થયા છીએ। દૂધના ભાવ નથી મળતા। સાગરદાણ જેવું જે અમારું મુખ્ય પશુનો આહાર છે એની અંદર આ લોકો 7% માટી નાખી અને સાગરદાણની ક્વોલિટીમાં જેનું સ્તર ઘટાડ્યું છે। આજે પશુઓ દાણ ખાતા નથી અને અમારા ફેટનો દૂધનો ભાવ હોય, જે દૂધસાગર ડેરીની અંદર 2300 કરોડની લોન કરી છે, આ લોન કોના ઉપર ભારણ છે? આ ઘણા બધા મુદ્દાઓ સાથે સમી, હારીજ અને શંખેશ્વરના પશુપાલકો અહીંયા ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે। સ્વયંભૂ અહીંથી મામલતદાર કચેરી 1 કિલોમીટર આવેદનપત્ર આપવા માટે જશે અને હારીજ ચોકડી ઉપર જે બધા જ સેન્ટરોની મુખ્ય ચોકડી ત્યાં દૂધ ઢોળી અને દૂધસાગર ડેરીનો વિરોધ કરવામાં આવશે। ચોક્કસથી આ પશુપાલક કન્વીનર જે કહી શકાય કે જે 3 તાલુકાના કન્વીનર હતા, તેમણે જણાવ્યું હતું કે જે રીતે પશુપાલક જે ભેગા થઈને જે સંમેલન યોજશે ત્યારબાદ જે જાહેર માર્ગ પર રેલી યોજી જશે અને દૂધનો અભિષેક કરી અને તે છે તે જે દૂધસાગર ડેરી છે તેનો આજે તેમનો વિરોધ નોંધાવશે। અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ।